તારીખ 6/8/99 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1879 ફાગણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય. જે પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય અને તેવા સમામાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ મિશ્રે તો જાણીએ એકે ગાવ પણ ચાલ્યો નથી. તમને કહે છે ભગવાનની વાત થતી હોય ત્યાં મંદવાળ ભૂલી જવો જોઈએ. એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય, અથવા ગમે તેવા રોગાધિકે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય. અપમાન થયું કેમ ખબર પડે? જેને માન ગમતું હોય એનું જ અપમાન થાય, એ તો ખબર ન પડે. ગાંડાને તમે માન આપો કે અપમાન કરો, શું ખબર પડે? ક્યાંય ધ્યાન જ નથી. જળ જળ બ્રાહ્મણ થકા શું કામ રહ્યા કે આ લોકનું કાંઈ ચોટે નહીં. જેને નાન્યની વાતમાં અપમાન લાગતા હોય એમાં સાધુતા ન આવે. સાધુતા એટલે સદગુણ. ભગવાન લુગડાઈ સાધુતા નહીં. ઘડીકમાં અપમાન લાગ્યા કરે, કારણ કે માન દીધું હોય એ યાદ હોય, અપમાન એ યાદ રહીએ, દંડ બેસી જાય, પછી પ્રગતિ અટકી જાય, આગળ વધે જ નહીં. એટલામાં જ પડ્યો હોય. ભલે સદગુણ કર્યા કરતો, નિયમ પાળતો હોય, ધ્યાન ભજન કર્યા કરતો, અપમાન લાગે ત્યાં સુધી સદગુણ આવે નહીં. અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિ પામીને અવરાઈ ગયો હોય એવું જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો. બીજી વાત કેટલાને થાય છે આવું? સમૃદ્ધિ આવી જાય, ભગવાનથી છેટા આવતા જાય, એને શ્રીજી મહારાજમાં દ્રષ્ટિ ક્યાંથી પહોંચે? રોજ આવતો હોય, મહારાજની કૃપા થાય, ધનવાન થઈ જાય, વાહન થઈ જાય, પેટ થઈ જાય, આગો આવ્યો જાય, મંદિર આવતું જ બંધ થઈ જાય, જો પૈસો દીધો. સમૃદ્ધિ આવરાઈ એમ માયા છે, દેહ છે, દેહના સંબંધી છે, બધા ભગવાનથી આગે લઈ જવામાં છે. આ તો નડતા નથી એટલે ભક્તિ કરવા દઈએ. હમણાં જો 50,000 વાપરવા છે, લાવો બધા 4 છોકરા, 15,000 શું કહે તો લઈ લે. એ ખરા સારા હોય તો દે, કહે તો ખરા નહીં છે ને. આપણો 15,000 કે ગજબ છે, માંડ 2 ટાંટિયા ભેગા કરી 15,000 કચ્છા શક્તિ પ્રમાણે દો. યાદા
તો કામ વ્યવહાર વધી ગયો. ગામમાં વાતો એવી થતી, એને તો 4 છોકરા છે, વિરાટ છે, આ ડાઈ આવતા તો વૃક્ષ ખીલી ગયું છે, છોકરા ને છોકરા ને છોકરા. વાનમાં વૃત્તિ હોય, એમાં ચિત્ત જોઈતું હોય તો આવું બધું આવરાય નહીં. સમૃદ્ધિ છે એ મોટી ખતરનાક વાત છે. જન્મો જન્મ સમૃદ્ધિ આવે, આખી જિંદગીમાં કોક વાર સમૃદ્ધિ ના આવે, આવે બધાને ચાન્સ દે. જેને આપી છે એને જ ભૂલી જાય. દીકરો હતો, ખેતીવાડીમાં કમાણો, બહાર જાતો હતું, ગાડું બાડું જોયું, બાપાને કે હાલો તમે આવતા હતા. બાપા હારે આવી ગયા. વચમાં એના દોસ્તાનું ગામ આવ્યું કે તમે રહ્યો કે હું ભાઈબંધને મળી આવે. બાપ કે ભલે મળી આવે. બિચારો બુઢો કે શું જવું. ત્યાં ક્યાંય ગયો તો ઓલા ત્યાં પ્રસંગ હતો. બધા ગીત ગીત ગાતા હતા, જમતા હતા. હું તો જમાવીને જવાય જ નહીં, મારે ત્યાં પ્રસંગ આવ્યો છે. અરે તો મારે જલ્દી જવું છે, જમી હમણાં તરત જમવાનું બની જાય છે. તારા કોઈ છે ગાડી સાથી છે? મારે સાથી એટલે સાચવવા વાળો, ગાડાનો ડ્રાઈવર, મોટો હોય તો ડ્રાઈવર. ચેક ઓલાને કીધું એને ખાવા દે આવો. ઓલાએ કીધું ફલાણા ભાઈનો સાથી ક્યાં છે? હું વિચાર કરવા માંડ્યો, હું એકલું આવ્યો છું, સાથી કેમ નહીં? એને ખાવાનું આપ્યું પાતળમાં, આપે ને ડ્રાઈવરને. છે ને હું કે આનો સાથી કોણ છે? કાંઈ કોઈ નથી. એને કીધું કે અમારો ગાડાવાળો સાથી છે, એને ખાવા દે આવો. એ ખાઈને આવે છે. એના માટે થઈને જાગરા કર્યા છે. એ સાથી સમજી જાય. આ ડોહો તો જબરો હતો ને, ગયો ત્યાં ઓલો બેઠો તો પંગજમાં, ધડ ધોલ મારી દીધી. પેલા હું તારો સાથી છું કે તારી માનો સાંઠ છું? રાખીએ એને કે આ વાત ક્યાં કરવી? સાથી કહી દીધું. આવું બધું જ્યાં હોય અને છતાં કોઈ આત્મીયનું કે સારા પુરુષનું થોડુંક ખેણ ન સાંભળી શકે અને અપમાન લાગે એટલે પછી એની ભગવાનનો વૃત્તિ કરતી રહે. એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો. એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય. એવી જાતના નાની વાત કરો, ટાઈમ બસ ઉપડી જશે. સત્પુરુષ વાત કરતો હોય, રસપ્રદ વાત હોય, સતત કે ભાઈ સવારની ટ્રેન છે, જલ્દી પતાવો વાત. 50,000 ભેગા થયા હોય, ટાઈમ એનો જાળવવાનો હોય. સાધુ હોય છે ને, ભગવાનની આજ્ઞા ન લોપે તો કામ. પણ રજોગુણથી ભરપૂર એનું સંગ કરે તો રહેતા રહેતા માન અપમાન લાગવા માંડે, આવરાઈ જાય. બધા સાધુની દશા એટલે જ થઈ છે, ઇન્ક્લુડિંગ આચાર્ય મહારાજ. પૈસા દેવા વાળા છે બધા રજોગુણી છે, સત્વગુણી નહીં. રડળક દઈ દીધા, એના હારે એક થયું એટલે એની વાત માનવી પડે. ગોવિંદભાઈ નું કહ્યું તો માનવું જ પડશે. નાગજીભાઈ કે એનું તો કંઈક રાખવું જ પડશે. અજમેરા આવ્યા છે એને તો પૂછવું જ પડે. આવું બધું થઈ જાય એટલે સત્યથી આગળ. રજોગુણ વાળા સેવા કરે એમાં હેત થઈ જાય. સાવ સાચી વાત હોય પણ ક્યાં શું કામ રોજ રોજ આમ કહેતા?
એમની સેવા લેવી જ નહીં. ઈંધણ ક્યાંથી લઈ આવ્યો એમાં? તો સમર્થ હોય લઈ શકે, ચાલો એનું કલ્યાણ કરી નાખે. બધી સેવા લેવી છે. તો જેમણે એક થાય એટલે એનું મનાય એટલે બીજાનું ન મનાય. માન અપમાનની વચ્ચે થતા ખરા. ત્યાંથી મોક્ષ થાય. ભગવાનમાં વૃત્તિ ક્યાંથી? વૃત્તિ ન રહે એના ભગવાન ક્યાંથી? ભગવાન ન રહે એટલે કોઈ કાર્ય સિદ્ધ ન થાય. ત્યાગી થયા શું કામ ભગવાન ભજવા? શું કામ ભગવાન ભજવો તો જેને પ્રાપ્તિ કરવી? જિંદગી આખી કરે ને પ્રાપ્તિ ન થાય તો સાધુ છેલ્લું થયું, નકામો ફેરો. હાલો કથા કરી નાખો. આખા એમને રેખા એવા જેવા ગયા હોય એવા પાછા આવે. સુખદેવજી કહે છે, હે રાજન સાંભળી ના આવે. સાચી વાત ગમતી એટલે તકલીફ સમજ્યા છે. ગમે ત્યાં બધા વખાણતા હતા, આવો આવો આવો, તમારા ઉતારા તૈયાર છે. વીઆઈપી સાંજના શું જમશો કહી દો. આજ તો બાજરા રોટલા ખીચડી જેવું કંઈક કરો, ભલે સાંજના થઈ જાય. સાધુઓ ભગવાનનું ભજન પડતું મૂકી નાની રસોઈમાં રહી ગયા. હવે રજો બોલી ના વખાણ કરે સાધુ બહુ સારા, ગાય ત્યારે બહુ સરસ. આંદલા ફૂટી જાય ખબર નહીં. ક્યાં જવું છે? અક્ષરધામ. આ કેવું છે? ક્યાં કોણ બેઠું છે અક્ષરધામમાં? સીધી મારે એ સામું જોશે તમારી. સામું નહીં જોયું તો ત્યાં સુધી ગયેલો પાછો પડે. આંદલા ફૂટી ગયો. એક કંઠી આ ન કરવું, અંદરથી કાંઈ પરિવર્તન ન હોય. દાખલારૂપ થવાનું બદલે દોષરૂપ થઈ ગયા હોય. આ જગતનું વચનામૃત છે પણ મહારાજે એમાં એક રેડ સિગ્નલ બતાવ્યું કે આવું ન કરે. પેલી લાઈનમાં આ બોરા આવે એટલે પાછું એને સમજાવવાનું, ફરીથી વંચાવવું. થઈ જાય બહુ આગેથી આવે. મને આજે ઓલો પાછો ચેડો આવ્યો બિચારો, ઘણો છોકરો ગાડી પાર્ક કરતો હતો. તારે આવું ન કરું. ઠીક છે, આપણે ક્યાં કોઈ મારા આનંદ માટે આવું છું, મંદિર આવું છું. 3-4 દિવસ બિચારો રોજ ચેડો આવે તો મૂકી જાય. એટલે એને લાગ્યું ને આવા જોવાની એને લાગી મને ગમે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય. આવા લક્ષણો હોય. આમ લેસે ચડીને મહારાજની વાત સાંભળતો હોય, કાને કરીને ભલે થતો હોય ચાલો સાંભળી, કાંઈ થાય તો હાલો જોઈ લે. એના લક્ષણો એના સ્વરૂપ. ઓળખા હોય તો સ્વરૂપમાં હોય. ક્રિયાશીલ થઈ ગયા. કર્મ એ કઈ ધર્મ નથી, કર્મ યોગી ધર્મ છે. તો તમારા માટે લાઈન વિચાર્યું 2-4 વાર આવો, મહિને 1-2 વાર આવો. સારું. આ તો લક્ષણ એને બધું થઈ પડે ખાલો એમાં એનું ચિત્ત. એવી જાતના જેને વિશે લક્ષણ હોય તેને ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જાણવી. આસક્ત નથી થયા આપણે. ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ આસક્તિ નથી. ન થાય તો કાંઈ નહીં. આસક્ત તો રહી ન શકે. યા ખુદા મેં કિસી કાફિર કી અદા બન જાઉં. કાફિર એટલે ભક્તો, કાફર નહીં.
તમારા સંદર્ભમાં મેં આસક્ત થઈ જાય એવું કાફી ધીરે ધીરે આવું છું લુત્ફ ચલને કા તો જબ હૈ કે હવા બન જાઉં મજા તો ત્યારે છે જ્યારે હવાની જેમ તમારા પાસે આવી આશિક ભગવાનને કહી દે લા પિલા દે સાકિયા पैमाने पैमाने के बाद जी आप बात फुर्सत से करेंगे होश में आने के बाद बेहोश થઈ જાય ભગવાનની વાત સાંભળતા તલ્લીનતા આવી જાય એને આસક્તિ થઈ કહેવાય તો દેવ માનીને એક કોટ નાખી દીધા મહારાજના સ્વરૂપમાં આસક્તિ તો બહુ મોટી વાત છે મુક્તાન સ્વામી પૂછશે આવું કેમ થાય આસક્તિ કારણ કે મુક્તાન સ્વામીએ એટલી ચિત્ત દઈને મહારાજની વાત સાંભળી હોય પછી આવી તમારા સ્વરૂપમાં મહારાજ આસક્તિ થાય એનો શું ઉપાય છે એ છે જવાબ એને જવા દે કારણ કે તે એના થાય નહીં બધું સૂકી ભટ્ટ જમીન છે એને લીલોતરીથી ભરપૂર ઉગેવી કરવાની કેટલાય જન્મથી વરસાદ પડ્યો જ નથી ત્યાં જો ખેતી થાય તો ખૂબ ધાન ઉગે ખેતી થવી જોઈએ એટલે ખેતી થવામાં પહેલા હળ હલાવવા જોઈએ આગલા સ્વભાવ મૂકીએ તે નાના નાના કલસિયા બહાર નીકળે खार गार और बंजर जमीन ये कह रही है कि कोई कैद फितरत से रिया कर दे हमें आ कुदरत आके घेरी ने बैठी थी कैद से कुदरत या पंचभूत कुदरत જ છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એમાંથી ચૈતન્ય દબાઈ ગયો એટલે કે ખાર ગાર और ये बंजर ખેડા વગરની હવા जमीन ये कह रही है कि कोई इस कैद फितरत से रिया कर दे हमें ताकि मखमल के पहनाओ पहन के जस्ते सुबह बहारा बनाए क्या बात થઈ જાય આખી લીલોતરી उगी गई हो जो बंजर जमीन में उगी है और कितनी जाते हैं जो करवटें ले रही है कितना अंदर છે કરવટ લઈ રહ્યા છે પડખું ફેરી રહ્યા છે ક્યારે બહાર આવી इस कैद फितरत से रिया कर એક ઝબકારો થાય સ્વામિનારાયણ રૂવાડા ઉભા થઈ જવાનું જ્યાં સ્વામિનારાયણ ક્યાં સામાન્ય જીવ એની વાત સાંભળવામાં આપણો સમય લેતા હોય એનો અર્થ એ થયો કે હજી સુધી સત્પુરુષ મળ્યા છે ટાઈમ નથી ઘણા તો રિટાયર્ડ થઈ ગયા રમણભાઈ 21 નંબર હતા રિટાયર્ડ થઈ ગયા હવે રિટાયર્ડ થઈ ગયા હવે સાંજના કંઈક પાર્ટ ટાઈમ ગોતું કીધું તો હવે રિટાયર્ડ થયો થયો પાર્ટ ટાઈમ ગોતવા તારે 65-70 વર્ષ કથામાં આવું જ પણ જરા પાર્ટ ટાઈમ 4 થી 7 કરું ક્યાં સ્વામિનારાયણ લખ્યું જગ્યા એની તપોમાં મળેલી સામે 8-11 લાખમાં વેચીને કંઈક 4 લાખનું પ્રોફિટ તો ગયા મંદિર ત્યાં આ તો ચૌધરી કહેવાય એના જ નામ લઉં છું બાકી નાના બધા મારા જેવા તો ઘણા હોય એનું ઓળખે કોણ આ તો ચૌધરી કહેવાય દરેક સંપ્રદાયમાં પાછા હાલતા હોય ને પરાકાષ્ઠાની વાત કરતા હોય અહીં ઘણી વાર આવે ત્યારે કેમ છો બેસે આપણી કથામાં બેસે જ ઘણી વાર આ એની જ વાત ત્યાં ગયા પછી બહુ નિરાશ છે મેં કીધું એ જ ખોટું છે નિરાશ માટે તેને સ્વામિનારાયણનું માળો અચ્છા એ તમે 7-8 લાખ લીધા ઠીક છે તમારા નસીબમાં આવા જ હશે મંદિરના પૈસા એમાંથી 10-20 કાઢ્યું તો ના હિંમત નહીં કેસ માંડ્યા છે આ બધા એની મફત રાખવાવાળા કેસ માંડે તો માંડે છે એ કંઈ ચડાયેલા નથી એ કાઢી દે પોતાના
ત્યાં સ્વામિનારાયણ ઓળખાશે એટલે સત્સંગી કહેવાય છે. ખાર ગારો બંધર જમીએ કહેરી આ બધા સૂકા પટ પડ્યા છે. મહારાજના સ્વરૂપમાં એકદમ તન્મયતા લાવવી છે કે નહીં એ તો બિચારા ઉભા છે. કોઈ ઓળખતું નહોતું એટલે પોતે મનુષ્ય દેહ ધરીને આવ્યા. હવે ઓળખો થોડી અમારે પછી વાત. અંતકાળે તેડો આવજો મહારાજ. આખું કુટુંબ ભેગું થઈને જાતું હોય, બાપ હોય, દીકરા હોય, એના દીકરા હોય, ઘરમાં સાસુ બધાય ખૂબ ગાતા હોય. અંતકાળે સગું નથી કોઈ, બધાય સગા ભેગા કરીને સગું નથી કોઈનું એમ ગાતા હોય. મારા ગજબ છે ને આ બાપ છે આ તારો બાપ છે બધા ભેગા થઈને ગાતા હોય અંતકાળે કોઈ સગું નથી. આ કઈ વૈરાગની વાત નથી, આ સમજણની વાત છે. વૈરાગ તો ઉપજે ક્યાં? કપાળ ઉપજે. મહારાજ કે એને કોઈ સત્પુરુષનું એકાંતિક સમાગમ નથી એનો પછી આવું ક્યાંથી સમજાય? પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ શા થકી થાય છે? આસક્ત થવું જોઈએ ને મહારાજમાં. શું મૂળજી બ્રહ્મચારી કરતા? આસક્તિ. ખાલી મહારાજે વડતાલમાં કીધું બ્રહ્મચારી પાણી પીવું ચાલુ કથા હતી. રૂપ ચોકી કેટલી 11-12 ફૂટ ઊંચી છે. ધડક પડ્યા એટલે પાણી લઈને આવી ગયા. મહારાજ કે આને એમ થાય છે કે હાડકા તૂટી. આસક્તિ. સભા ચાલુ હોય અને થઈ ગયો તારો ટાઈમ, આને જમવાનું યાદ નહીં રહે, ખાતા ખાતા હાથ ધોઈ નાખે. અરે કે વાડીઓ જમ્યા નથી શું? અરે છે કીર્તનમાં જમતા અરે બોલાય ખાય સુતરે પોતાને જ્યાં તેને થોડુંક અસરે પથ્થા મુજબ હસી પડે. મહારાજ કે આવું એનું તાન કથામાં કેમે કરીને આ ટૂંક સમયમાં હું મારું સર્વસ્વ જ્ઞાન આપી દઉં. એ તાન હતું. બ્રહ્મચારી ઉભા ડોળા કરે કે કોઈ નથી ભાગી જાય, તમે જમી લ્યો પેલા, અરે પછી કરજો. બાજી પડતા એના અરે આ શક્તિ. બાવણું ચાલે લઈ જાય મહારાજ. ચાલો દૂધ કાઢી દો, ચાલો આમ કર્યું પરાણે થોડું લઈ લો. મહારાજ તો બેઠા હોય તો થાળીમાં થોડુંક લ્યો કોક ને દે. હા માણસ કાઢે તો એને ખાવા દે, હું તને દઈશ. પ્રેમ સખી બિચારા એક દિવસ બહુ સરસ કીર્તન બોલ્યા, રાજી થઈ ગયા મહારાજ. આવો, કારણ કે પ્રેમ સખી નોખી થાળી જતી, કઈ પંગતમાં ન બેસતા, એકલા એને થાળી જાય. મહારાજને એનો આ સંત બહુ વિશેષ ગમે. એના પગની રજ તો હું એ માથે ચડાવું. આવો જેને ભગવાન મહારાજ પોતે રાજી થાય આપણો ભાવ હોય તો એને કેવું ન પડે મહારાજ રાજી થાવ. કેવું પડે રાજી રહેજો મહારાજ. તારે કેવું શું કામ પડે? એને નારાજ થતા આવડતું જ નથી. એક જ ચીજ નથી આવડતી સ્વામિનારાયણ નારાજ થતા. ઇઝ એબ્સોલ્યુટલી ડમ ઇન ધેટ. એને આવડત જ નથી નારાજ થવાનું. આપણે કાયમ કેવું પડે રાજી રહેજો. એ રાજી જ હોય. પ્રેમ સખીને મારા રાજી થઈ ગયા. આવો પ્રેમ સખી બેસો, બ્રહ્મચારી મારે થાળ દેજો, આ દઈશ. બોલો બેસી ગયા. બીજા મહારાજની થાળ ક્યાંથી મળે? સ્વામિનારાયણની જમેલી પ્રસાદી. એબ્સોલ્યુટલી આઉટ ઓફ ક્વેશ્ચન. અક્ષરધામમાં તો આ ખાવાનું નથી. અહીંયા કઈ રોટલી દાળ ને લાડુ નથી. જોજો જેને ઉતાવળ હોય અહીંયા કઈ નથી મળવાનું. હે જવું છે લાડુ બાડુ નહીં હોય. ઇન્દ્રિયોના ભાવ જ નથી ત્યાં. ત્યાં ખોરાક ક્યાંથી આવ્યો? હવે એને આ મળે જે મારા જમતા નહીં મળે તો કેવું મોટું સમજતા હોય. બેસી ગયા બિચારા. બ્રહ્મચારી મહારાજ કે બ્રહ્મચારી કે હું આપીશ, તમે તો જમી લ્યો, આપીશ એને. હવે કોઈ ખાતા નતા. પ્રેમ સખી હાથમાં લીધું જઈને પોતાના ઉતારે ખાય તો આવી ગયા બ્રહ્માનંદ સ્વામી. ઓહો, પ્રેમ સખી તો દયાળુ છે. એનું હેતનું અંગ છે પ્રેમ સખી. એ કોઈને પ્રસાદ દીધા ને એકલા થોડા જમી એમાંથી લઈ ગયા. ગોપાલ સ્વામી કે લાવો પ્રેમ સખી હવે જુઓ શું છે સ્વામિનારાયણ ખબર પડે. ગોપાલની દ્રષ્ટિએ જોયું તો
બ્રહ્માનંદ જેવા વિદ્વાન ધારે તો મહારાજને આખો થાળ લઈ લે, તમે પછી જમજો, પેલા મને જમવા દે. આ કેવા વાળા સખા ભાવે વર્તવા વાળા, ઓલું ખાધેલું જોયું, બાકી તો એને અણકોટ લાગી જાય. બ્રહ્માનંદ જાય છે, નવાબે ઘોડો આપ્યો હતો ને હારે પડતા સાધુના લુગડે નવાબના હારે ઘોડે ને અંગૂઠી આપી હતી કે બ્રહ્માનંદ સ્વામી ક્યારેય પણ નવાબખાનામાં, જનાનખાનામાં કે જ્યાં જવું આખા મહેલમાં જઈ શકતા હતા, એને કોઈ રજા નથી લેવી પડતી. આ તો સાધુ હતા એટલે જાય નહીં, બધા એન્ટ્રી હોય ફ્રી, એને આવું હોય ને શું ન હોય. એ ઓલી ખાધેલી પ્રસાદી શું કામ કે આ અક્ષરધામમાં નથી મળવાની, આ જે સ્વરૂપ છે આપણે આજથી જમાડે છે. આવું એને સમજાવો, કેનેથી સમજો? એકાંતિક સાધુ, એકાંતિક બુક્સો, એનામાં આપણે આપું લીધું હોય, એના દુઃખે દુઃખી, એના સુખે સુખી થયા હોય તો કાંઈ ખબર પડે ને. સ્વામિનારાયણ સુધી આજે પગથિયું ચડ્યા નથી કે બોલો અક્ષરધામ ક્યાં આવ્યું, જરૂર પડી છે, બોલો કોઈ કોઈ શબ્દથી ઊંચું છે. અરે તું ડાયો થામાં પહેલા પગથિયા છે, બૂટ ઉતાર, મોજા ઉતાર, આ બધા કાઢ તારા ક્યાં સી બૂટ મોજા જ છે. એટલા પગરખા નીચે ઉતારવાનું નથી, અહંકાર ઉતારવાનો છે. લીવ યોર ઈગો હિયર and then climb the staircase. એવું લખી નાખ્યું હતું. બારણું ડાબે હાથે વાંકો, છૂટા પૈસા ગલ્લામાં નાખો, થાળની રકમની પાકી પહોંચલે. આવું જ વાંચવા મળે છે. એમ કહે છે કોઈ? તમારો અહંકાર મૂકીને પગથિયા ચડો. સત્પુરુષની સેવા, ફાલતુ ફાલતુ ગુરુ કરી નાખ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળ્યો સંસ્કાર હોય, અથવા જે સંતને ભગવાનને વિશે કોને ખબર પડે પૂર્વજન્મનો સંસ્કારથી? માની લેવું કાંઈક હશે તે મંદિર આવીએ છે, ભગવાન સન્મુખ થયા છે, ઓતપ્રોત નથી થયા પણ સન્મુખ થયા છે, ક્યાંક સંસ્કાર હશે. બિલીફ છે. So the belief is that there is extraordinary qualities among ordinary people. આ બિલીફ એ નાની નથી. ધર્મની તરફ વળવું એ કંઈક પૂર્વનો સંસ્કાર હોય તો જ વળાય. એ સામાન્ય ગુણ નથી. એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વોલિટીઝ among ordinary people. કાંઈ હોય ને બિચારાને જ્ઞાન પ્રાપ્ત ન થયું, આત્મસત્તા ન થઈ હોય, છતાં ધર્મ કોરો વળ્યો છે એટલે પૂર્વનો સંસ્કાર છે. આપણે બધાએ ક્યાંક ધૂળી ધખાવી હશે, એ સ્વામિનારાયણ ઓળખાણા છે. એનો કેપ નથી ચડતો કારણ કે એના સન્મુખ થયા જ નથી. હજી બધાને એમ છે કે નાનો સંપ્રદાય છે અમારો. અરે આ સર્વશ્રેષ્ઠ છે એ સમજો તો ખબર પડે ને. તો એમ લાગશે કે ઓછા જ સારા. આ તો 4-5 છે, પૈસા વાળા એને બગાડી નાખે બધા. 2-5 હજાર હોય તો શું થાય? રજોગુણોનો સંગ કર્યો એ બધા ગયા, પૈસા દઈ ગયા, એનું માનવું પડે. બીજું તો કઈ નહીં. કૃષ્ણ જન્મ 6:30 વાગે કરવો તો 6:30 વાગે ફાવશે નહીં. 8 વાગે કરો, 7 વાગે દુકાન બંધ કરશો, કલાક આવતા થશે, 8 વાગે થશે. કૃષ્ણને રોકી રાખે છે આવતો. આના પૈસા હોય ને એની કથા હોય, કથા કેનારામાં શું કરે? 8 વાગે કૃષ્ણ જન્મ રાખો એમ કરો. હું તો રાતના 12 વાગે આવ્યો જાગો ત્રેવડો હોય તો. જેમ જેમ રજોગુણીનો સંગ વધી ગયો એમ સત્વગુણ નીકળતું ગયું. એ મહારાજની લીલા જ છે. એને કરવું છે આવું, ચારેકોર મંદિરો, ચારેકોર અપ ટુ ડેટ થઈ જાય. એવો કોક બળીઓ મોકલશે, ઊભું કરી નાખશે. પૂર્વના સંસ્કાર શું?
આટલું લેવાનું પૂર્વમાં, પછી એનું અભિમાન નહીં લેવાનું. એવો ને દુર્લભ એવો સત્સંગ તમને મળ્યો છે. હવે તું શું તો એ વાત કરીને ભાઈ, એ ગમી જાય. હમણાં જ મોટા સ્વામીની કહેશે, જેને વખાણ ગમે એનું જ અપમાન થાય. વખાણ કરે તો ગમે તો એને સમજી લેવાનું કે આને અપમાને લાગશે. એક જ સેન્ટન્સ બહુ કારણ કે બહુ સીધો હોય ને. અરે અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે. એની સેવા એને રાજી કરે પછી એને થાય. કારણ કે તું મહારાજ સાથે ઈચ્છતા હોય કે મહારાજ બિચારો બહુ સેવા કરે છે, આવો એના હૃદય આવે. સરળ રસ્તો મૂકીને પદયાત્રા માંડી દે. લા પણ આવાના શહેરને પગમાં પડી જાય ને સુકાંતને મૂકીને જાય. ગુણાતીતાનંદ સામે સમયો બંધ કરી દીધો. હું નહીં આવું મહારાજ, 19 સંત માંડા છે એની સેવા કરવા. કાર્યાણી રોકાઈ ગયા ને મહારાજ તો ગયા. ઓગણીસ સંતની સેવા કરી, સાજા થયા ને ત્યાં ગયા તો મહારાજ એને 19 વાર બેઠા. બધું હોશે હોશે આગળ જાય. આવા સંતની સેવા હોય એ મહારાજને કહે તો મહારાજ ન થવાના હોય તો રાજી થઈ જાય કે મારા સંતની સેવા કરી. આ તો એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ રેપો છે સ્વામિનારાયણ સાથે, ઓળખાણ છે. એને શું કઈ લોભિયા છે ત્યાંને ધારણા પારણા નથી કર્યા એટલે એનો પછી વાત પડી રહીએ. ધારણા પારણા વાળાને હેત વાળા આગળ વધી જાય. સારા એકાંતિકની સેવા કરી એ તો મહારાજનું મહિમા સમજાવે તો જ આવા સંતની સેવા થાય. દુર્લભમાં દુર્લભ શું છે તો મનુષ્ય દેહ. મનુષ્ય દેહ પછી દુર્લભમાં દુર્લભ શું છે કે સત્પુરુષનો સંગ, સત્સંગ, સત્શાસ્ત્રનો સંગ, સત્પુરુષનો સંગ. અને એમાં પછી શું છે દુર્લભમાં દુર્લભ? એકાંતિક કરું, એકાંતિક સંતનો સંગ. આ દુર્લભ છે. અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે. એ બે કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. સંત બેઠા હોય ઉતાવળમાં હોય, આમ જોઈ લે ક્યાં એને બધું મૂકી દીધું છે જગત. તમે તમારો ટાઈમ જાળવીને ગુણાતીતાનંદ સ્વામી ગયા હતા. નારી ભક્ત હતો એક તણદી થઈ ગયા એ ગામનું, સાંબર ગામ કેવું છે. ત્રીજે દિવસો આવ્યો તો પેલા આટલો મોડો આવ્યો હતો. હા સ્વામી કે જરા વંડી ચડતું હતો, વંડીનું કામ હતું એટલે હું આવ્યો છે તો ખબર હતી કે એનો પેલો પાસો. સ્વામી રાજી રહેજો, કેટલા આશીર્વાદ લઈ ગયો શરીર. આ સ્વામી વંડીનું કામ હતું એટલે પતાવીને આવ્યો. એટલે કે હું આવ્યો તો તને ખબર હતી કે હા સ્વામી સમાચાર મળી ગયા તમે આવ્યો. 3 દી રોગ્યો કે ભણી તારી વંડી. તું ભગવાનની વાત સાંભળી મૂકી વંડી પણ આ બોલ્યો નતું, ધડક લઈને પડી ગઈ. છોકરો આવ્યો લોટ તો બાપા બાપા આવડે આપણી વંડી પડી ગઈ એટલે કે હમણાં જ સ્વામી આશીર્વાદ દીધા કે જવા દે, હવે તો જવાય. ક્યાં ગુણાતીતાનંદ હાડા તમારા ઉપર દયા કરીને તમારા ખીબરા જેવા ગામડામાં આવ્યા છે, ઉઘાડે પગે હાલીને આવ્યા છે. આનંદ બ્રહ્મચારી, ગુજી બ્રહ્મચારી પછીના મોટા સંત. ક્યાં શાસ્ત્રી મૂર્ખા છે ને આમ કહી દીધું. હજી એમ કે છે કે હરણનું ચામડું પવિત્ર છે ને ગંગાજળ પવિત્ર છે. હું કહું છું આ ઘેલાનું પાણું ને પાણી બે પવિત્ર છે. બંધ થઈ ગઈ શાસ્ત્રીઓને બોલ જાણે શું કે આ કે ખલાસ તો ખલાસ.
પ્રારબ્ધ કાઢી નાખે કથણ, એને સંત કહેવાય, એને એકાંતિ. એ ગરીબ ભક્તને પૂછો, એટલે તારો વ્યવહાર કેમ છે? રોજ જાતો હોય બિચારો, વાળતો હોય મંદિરમાં, નામ સ્વામી સેવા, કેમ સુખી જો? એટલે કાંઈ વાત સુખી માંડ બે ટાઈમનું ખાવાનું પછી એમ આટલી બધી ભગવાનની સેવા કરે છે. મહારાજ રાખીએ રહી, બીજું શું કરીએ? સેવા તો કરીએ છીએ. જ્યાં હું તારા માટે 5 જન્મંગળની માળા કરી, એક પારો બોલે આખું જન્મંગળ બોલે. 5 જન્મંગળની માળા આનંદ બ્રહ્મચારી ફેરવ્યા, ઓહો ઓહો થઈ જાય. ફેરવી આની માળા, એની તો નિયમ નહીં હોય, ઉપરાંત પાછી આના માટે ફેરવી હશે. હવે ફેરવી શું એમને એમ કે તો મહારાજ ન માને? આવા બ્રહ્મચારી, આનંદ બ્રહ્મચારી. મહારાજ જેની આરતી ઉતારી હતી આનંદ બ્રહ્મચારી, સંકાદિકની ઉપમા આપી હતી આનંદ બ્રહ્મચારી, ગાલીચા ઉપર બેસાડ્યા હતી આનંદ બ્રહ્મચારી, પોતાનો પોશાક પહેરાયો હતી આનંદ બ્રહ્મચારી. એમાં કઈ લાયકાત હશે કે નાનકડો છોકરો હતો, આવ આનંદ એમ મહારાજ કહેતા. બાકી નાના નાના ને મહારાજ તમે કહીને બોલાવતા, અને આવ્યો આનંદ એમ વાણિજ થતા બુદ્ધિ બ્રહ્મચારી. થોડા દી થયા ને પૂછ્યું, મારે તો ધામમાં લઈ ગયા બધા, આ તો પછીની પેઢી, પેલા કાંઈ ફરક પડ્યો? કાંઈ ફરક નતો પડ્યો. છે ને મહારાજો કાળ બિંદ પ્રારબ્ધ લઈને બેસવા આવે, પેલા કાંઈ ફરક પડ્યો નથી? ના, કાંઈ ફરક પડ્યો નથી. પેલા કે મારા જન્મંગળના પાટિયા ઘેલાનો પાણો ફાટી જાય, પણ તારું પ્રારબ્ધ ઈથી કઠણ છે, માટે જા એવું રાજી થઈને આશીર્વાદ દઉં છું, તું સુખી થાય તો થઈ ગયું. ક્યાં સાધન રહ્યા? આ કોણ બોલતું હતું? એમાં રહીને સ્વામિનારાયણ બોલતા હતા, કારણ કે આસક્ત હતા. દિખલા દીદાર તેરા એ માશુકા, ભગવાનને માશુક ગણવાનું, એના વિના રેવાય નહીં. ઉભરાટ થઈ જાય ત્યારે એને આસક્તિ થઈ કહેવાય. તો એવો બધા જીવ થઈ શકે ના? અમારા આવા જીવ હોય એનું સંગ કરો, તમારામાં એક ગુણ આવે. જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય, એને કોઈને પરવાનો આનંદ બ્રહ્મચારી છે કે દીવાન આવ્યો છે. કોકે જેને કીધું દીવાન આવ્યા છે ભાવનગર, ગરભેરામ મોટા દીવાન. હવે આખો ભાવનગરનો દીવાન એટલે રાજા કરતા વધુ હોય. નાગ્યા કેમ હાલો એમ ન કીધું કે દીવાનજી ક્યાં છે? અત્યારે તો ફલાણું કોઈક મેયર આવી જાય તો કે મેયર સાહેબ આવ્યા છે, મિનિસ્ટર આવ્યા છે, આ સંસ્થાની અંદર વકીલો, ડાક્ટરો, મિનિસ્ટરો, આવું બધું. આમાં નરભેરામ કોણ? નરભેરામ આનંદ બ્રહ્મચારી સ્વામિનારાયણ નો છે. એ કઈ એમ કઈક બોલે કે દીવાનજી કોણ છે? અરે એસી કે તેસી, તારો રાજા એ પગે લાગે પેલા, સ્વામિનારાયણ માટે ત્યાગ લીધો છે. ક્યાં ગયો તે નરભેરામ? ઓનો બીજો તરત જ પાઘડી પાસે લઈને સામે હું છું. એ સમજતો તો, જાણતો તો, આમ ચોકથી સાંભળ્યું હોય ને કે તું જ્ઞાની કે અજ્ઞાની, તું થી ચાલુ વાત. હજી તું કેવા વાળા છે ને એવા 5-7 હોય ને સંપ્રદાયમાં, તો આખો સંપ્રદાય સુધરી જાય. સ્વામી રાજાએ જીવન કર્યો છે ને જગતમાં, એટલે એના પાસે તો જ્ઞાની, પણ આપ જેવા સત્પુરુષ પાસે અજ્ઞાની. કે જો તારે જ્ઞાનની વાત કરવી હોય તો જ્ઞાનની વાત કરું, અજ્ઞાનની કેવી તો અજ્ઞાનની કરું, મને બે આવડે છે. તમે જેમ રાજી એમ સ્વામી રાજી રહેજો મારા ઉપર, દયા રાખજો. હા હાથ છોડી ગયો. આમાં નરભેરામ કોણ? નરભેરામ આમાં તો વીઆઈપી ના કોટા દેવા પડે ને કે નરભેરામ આવ્યા છે તેને ઉતારા નોખા, અહીંયા ખાસ નોખી કરજો રસોઈ એની. એ બધા સાધુ તમારા શું કલ્યાણ કરતા હતા કે એ કોઠારી કે ભંડારી કે એ કમિટીના મેમ્બર કે નાગજી કે કાનજી ખોપાળા બધા રજોગુણથી ભરેલા છે. એક આનંદ બ્રહ્મચારી જોઈ પેલા નરભેરામ કોણ? આવાનું સંગ એટલે હું તમને મહારાજે કીધું છે ને, આવા સત્પુરુષ, આવાને સત્પુરુષ કહેવાય. એનો સંગ કર્યો હોય બેડો પાર થઈ જાય. કેટલી વાર જન્મવું છે, મૂકો
મહારાજને કઈ હવે બસ હવે ઘડી ઘડી જન્મ મનમ ન દેતા. આ વખતે તો આ રસ્તો આ છે, એક જ જન્મ લેવો હોય. અરે અને જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે, એ બેય કરીને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે. પણ એ કરીને બાકી શાસ્ત્ર વાંચે કાંઈ નથી થતું. બધાને ગોખી ગયા છે મહારાજ, એમાં કાંઈ ન થાય. સત્પુરુષ રાજી થઈ જાય, એના હૃદયમાં ભગવાન અખંડ હોય, એ કે થાય, કારણ કે એને બદલે ભગવાન જ કહેતા હોય. એવાની સેવા હોય, સેવાય કરીને રાજી કરે. મહારાજને ભરતભાઈ કે મહારાજ તમને શું આપવું? કારણ કે ભરતભાઈને જ વિચાર આવે કે આને શું થઈએ, બધું એનું છે, એને શું થયું? અહીં તો અને પેલાનું મંદિર હતું, ગાંડા સાધુ હતા. અને બાબુભાઈ ઓલા વડોદરિયા મને કે મારા પાસે ઘડિયાળ માગે છે. એનું તમે કીધું શું કામ કે ઘડિયાળનો ધંધો છે? ચૌધરી પણ ક્યાં શું આપણું ઘડિયાળનું કામકાજ છે, તો કે ઘડિયાળ આવો તો સાધુ કરીને ઘડિયાળ મૂકે. થાળી વાટકા તમે દે આવ્યો હતો. ગઢડામાં જેટલા સાધુ હતો બધાને સ્ટેન્ડ થાળી, 4 વાટકા ને 1 ગ્લાસ. પથ્થર નીકળી ગયા, સ્ટેનલેસ સ્ટીલ આવી ગયા, તો બધે સ્ટેનલેસ સ્ટીલ આવી ગયું છે. પાત્રતા નીકળી ગઈ, પથ્થર નથી નીકળાય, પાત્રતા કાઢી નાખી આપણે સામે રહી. એ તો ફોટોગ્રાફ લીધો છે, ગુરુકુળ ગયો તો સ્વામીની વચ્ચે હતી ને ત્યારે આમ ટુકડા લટકતા હતા બધા. તો સ્લાઇડ લીધી હતી, આ લઈ ગયો. આ તો રેર સીન છે. કેટલા બધા ટુકડા. ધીરજ ચાવડા હતા, અમને વહેલા બોલાયા હતા. આ બધું જોયું, સ્લાઇડ શો કર્યો. એટલો બધો ખર્ચો કરીને સ્લાઇડ શો બધું કર્યો. મોટા સ્વામી જ્યોતિ સ્વામી કથામાં બેઠા હતા. અંધારું થઈ ગયું, કારણ કે સ્લાઇડ શોમાં તો અંધારું કરવું પડે. બધું લેડીઝ હોય ના હોય કે આ કેમ અંધારું સ્લાઇડ શો બંધ કરો. આ સ્વામિનારાયણ સાધુ કહેવાય કે આ શું કે આ કે ફિલ્મ જોવાના છે. આ બધા મહેનત કરી હતું. માધવ પ્રસાદ બધા એમને લેવા આવ્યા હતા સ્વામી એરપોર્ટ ઉપર. મોટા સ્વામી આ દેવ સ્વામી તો આવે એટલે બધું હવે તમે ક્યાં આવ્યા, કોકને મોકલી દેવા હતા. અમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ, એવી રીતે ગયા હતા. મહેનત કરી, ત્યાં છોકરાઓ લાઈનમાં ઉભા રાખ્યા, ફોટા લીધા. સવારના વહેલી એ લોકો બધા વેદ વિચાર કરે. બહુ સરસ છે નાના નાના છોકરાઓ. ઓલ એક્ટિવિટીઝ ગુડ. તમે કીધું આ બધા લઈ લ્યો. જ્યાં ટુકડાનું આ તો મારો આર્ટિસ્ટિક એંગલ એટલે ઉપર લટકતા હતા ટુકડા કેટલા. તું આ લઈ લ્યો. એ સ્લાઇડ લીધી, આવું બધું કર્યું. સ્ક્રિપ્ટ લખી આપી મેં થોડી, બોલતા હતા. બધું બતાવે, બધાને પાસ પડી ગયો. બહુ સરસ. અને આવ્યા મોટા ગુરુ. પછી બીજ મોટા હતા ને મોટા સ્વામી ગયા. પછી અત્યારે આ બધું એની પછવાડે છે. 100-150 સાધુ થાય કે ન થાય, આના જેવા સાધુ ન મળે. ક્યાં કેમ અંધારું થયું? એ તો બિચારા લઈને આવે, એની ભીડમાં આવે છે. મોટરનો રસ્તો એવો રાખ્યો તો સીધા સ્ટેજ પાસે પહોંચી જાય, પછી વ્યા જાય. તું હતો કે નહીં? ત્યાં કેમ આમ કર્યું? એટલે કે એ તો છે ફિલ્મ બતાડે. બીજું બોલી ગયા હતો, હે બંધ કરો. મૂળ ધીરુભાઈ તો બીજેથી પહોંચ્યા. આ બધું જે શો એને અહીંથી આર્ટિસ્ટને લઈને ગયા હતા. બધું આમ કરો. મને કે શું ઓલું બધું કંઈ થતું નતું. બધું કેમ? સાધુએ ના પાડી. શું તો બંધ. જોગી સ્વામી ના જોગી સ્વામી કહેતા હોય તો મેં કીધું આખું ફંક્શન બંધ થઈ જાય. આ જેટલા 50,000 લાખ ભેગા થયા છે એ બધા કાલી સુધી કઢાવી પડે. બોલતા નથી કે મહારાજની આજ્ઞા છે સિનેમા બિનેમા કરો, લાઇટ બંધ કરો, ક્યારે થાય બંધ કરો, કથા કરો. આખું ઓછામાં ઓછો 1,00,000-1.5 લાખ ખેંચો હશે. સાઈડ તો છે એના ભાવે બતાડતા. આવા પુરુષનો યોગ કર્યો હોય એ રાજી થઈ જાય તો ભગવાનમાં આસક્તિ થાય. એ ભગવાનને ઓળખતા હોય આસક્તિ કરાવે, માયાને ઓળખતા હોય તો અહીંયા માયામાં આસક્તિ કરાવે.
જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે, એ બે કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે. બે કરીને જ થાય. બાકી પણ એ વિના બીજો ઉપાય નથી. હા, ભણે ન થાય, ત્યાગ કરે ન થાય, વૈરાગ કરે ન થાય, જરાય ન થાય. કારણ કે અહંકાર વધે, પંચભૂતનું દેહ છે, જાજુ ત્યાગ કરો તો મમત્વ દેહનું રહે, એ વધે. અને સૂક્ષ્મ દેહમાં અભિમાન રહ્યું છે, ત્યાં અભિમાન વધે કે આમ થઈ ગયું એટલે પછી અંદર જી દેહ દેખાતો નથી. સ્થૂળ તો દેખાય છે, બાદ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ બધું આમાં ભર્યું છે, પૃથ્વી જળ તેજ આવ્યું આકાશમાં. સાધન એકલા કર્યા કરો તો એમાં દયાશક્તિ વધે, દયાભિમાન, અને એ નથી કરતા તો અંદર જે અંતઃકરણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, સૂક્ષ્મ દેહ છે. તો સૂક્ષ્મ દેહમાં શું કે માન અપમાન થાય તો એ ન ફાવે. આ સંદર્ભમાં બોલ્યા હતા આજની પટ્ટીમાં કે જેને માન ગમે એનું અપમાન લાગે, એને માન ન ગમતું એનું અપમાન શું? રીત જાણવી જોઈએ. એ સિવાય મહારાજ કે આ તો સ્વામિનારાયણના શિલાલેખ છે, અને પછી એના ઉપર વિવેચન ન હોય. એ કે આમ નથી, કોઈ ઉપાય નથી એના સિવાય. આવા પુરુષની સેવા કરો એ નથી. દેખાતા નથી એવા, તો એવા તને દેખાય ક્યાંથી? કારણ કે તારી નજર જ નથી. સ્વામી આજ બોલ્યા કે સાધુ એટલે શું? ભગવા. આજે બોલ્યા કે ભગવા તો એક લુગડા છે, સાધુ થાય બીજાનું દુઃખ જાણી શકે. યોગ ક્ષેમનું ધ્યાન રાખવું છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 29મું વચનામૃત થયું. જય સ્વામી મહારાજ.